નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને આ વર્ષે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ આજે સ્થિર રહ્યા હતા અને ગોંડલ સહિતના પીઠાઓ શીતસરમાં પાટણસરની કારણે બંધ હોવાથી આવકો ઓલ ઓવર સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓછી હતી અને મગફળીના વેપારો પણ કહે છે કે મગફળીની બજારમાં અત્યારે વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત છે। જે જાતમાં ડિમાન્ડ છે જાતોમાં બજારો સુધરી રહી છે, એ સિવાયની જાતોમાં પણ ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને મગફળીની આવકો આ સપ્તાહમાં કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને મગફળીની સરકારી ખરીદી કેટલાક વિસ્તારમાં પણ વરસાદને કારણે ગત સપ્તાહે બંધ રહી હતી અને જે સપ્તાહથી ફરીને શરૂ થશે તો સરકારે આ દિવસે સુધીમાં 4.50 લાખ ટનની ઉપર મગફળીની ટેકાના ભાવની ખરીદી કરી છે। ખાસ કરીને રાજકોટમાં અત્યારે 10,000 ગુણીની પેન્ડિંગ આવક છે અને 10,000 ગુણીના વેપારો થયા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો સૌપ્રથમ જાણીશું જાડી મગફળીના ભાવ। કાલાવાડ 1000 થી 1140 રૂપિયા, જુનાગઢ 850 થી 1150 રૂપિયા, ભાવનગર 1065 થી 1171 રૂપિયા, તળાજા 1045 થી 1175 રૂપિયા, હળવદ 850 થી 1270 રૂપિયા, રાજકોટ 900 થી 1180 રૂપિયા, અમરેલી 845 થી 1215 રૂપિયા, સાવરકુંડલા 1051 થી 1221 રૂપિયા, જેતપુર 970 થી 1150 રૂપિયા, વિસાવદર 935 થી 1041 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। જામનગર 900 થી 1370 રૂપિયા, બાબરા 1089 થી 1161 રૂપિયા, માણાવદર 1120 થી 1121 રૂપિયા, બોટાદ 900 થી 1125 રૂપિયા, વિસાવદર 1053 થી 1351 રૂપિયા, રાજકોટ 920 થી 1200 રૂપિયા, અમરેલી 830 થી 1106 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1061 રૂપિયા, મહુવા 1100 થી 1140 રૂપિયા, કાલાવાડ 1000 થી 1195 રૂપિયા।